Good morning, friends. We are nearly at the end of Unit 3. Today we'll do Activity 9. In Part A, we have some sentences which explains routine in natural world. Let's read those sentences. Please open page number 37 of your textbook. These sentences will be on your screen too. So, when I am reading for you, please listen them carefully and then read them when you get time. Activity 9. A. Read the sentences. First sentence, the sun always rises in the east. The sun never rises in the west. Second sentence, the train always runs along the rails. It never runs along the road. Third sentence, the bat always gives birth to young ones. It never lays eggs. Fourth sentence, the rat always lives in the hole. Sometimes it lives behind the big jars or in the cupboards. It never lives in the nest. Fifth sentence, I always walk to my school. I sometimes go to school on my friend's bicycle. I never go to school by bus. Now it's time for activity 9B. Let's start activity 9B. See, number 1, action is get up early. As you all know, I always get up early. તો મેં કયા કોલમમાં ટીક કર્યું છે? ઓલવેઝમાં. તમે ક્યાં કર્યું છે? કદાચ તમારે સમટાઈમ્સમાં પણ આવતું હોય અને નેવરમાં પણ આવી શકે. તમે તમારું પોતાનું જ કર્યું હશે ને? The next is drink tea. I drink tea sometimes. મોટા ભાગે તો હું દૂધ જ પસંદ કરું છું. સો મેં ક્યાં ટીક કર્યું છે? સમટાઈમ્સ સેક્શનમાં. વોશ ક્લોથ્સ. I wash clothes sometimes. મારા ઘરે મારા મમ્મી મને હેલ્પ કરે છે તો કોઈક વાર તે વોશ કરે છે ક્લોથ્સ. That's why I wash clothes sometimes. Tell a lie. હવે તમે તો બધા ફ્રેન્ડ્સ છો, તમારી આગળ શું જુઠ્ઠું બોલવું? I sometimes do tell a lie. તો મેં સમટાઈમ્સમાં ટીક કર્યું છે. તમારામાંથી કોઈ એવું હોઈ શકે જે ટેલ અ લાઈમાં નેવરમાં હોય? ઓકે, નેક્સ્ટ, પ્રિપેર ટી. તમે જાણ્યું ને આગળ, મારા ઘરમાં તો મદદ કરવા માટે ઘણી બધી વ્યક્તિઓ છે, એટલે બધા કામ દરરોજ કરવાના મારા ફાળે નથી આવતા. સો આઈ પ્રિપેર ટી સમટાઈમ્સ. એટલે મેં સમટાઈમ્સમાં ટીક કર્યું છે. તમારામાંથી કોઈ રોજ ચા તૈયાર કરતું હશે. સો યુ મસ્ટ હેવ ટીક ડેટ ઓલવેઝ. અને કોઈ નેવરમાં પણ હોઈ શકે છે. Next is sing songs. I do like singing songs, but I do not always sing. Sometimes I do sing songs, my favorite songs. તમને પણ શોખ હશે જ ને આવો કોઈ? મેં તો ભાઈ સમટાઈમ્સમાં ટીક કર્યું છે. તમારામાંથી કોઈક ઓલવેઝ વાળું પણ હશે. મારા ખ્યાલથી નેવરમાં કોઈ નહીં હોય. બાળકોને તો સોંગ સિંગ કરવાનું ગમતું જ હોય છે. વોટર ધ પ્લાન્ટ્સ. સમટાઈમ્સ એ મારો ઓપ્શન છે. તમારો ઓપ્શન? તમે ઘરે પ્લાન્ટ્સને વોટર કરતા હશો, સ્કૂલમાં પણ કરતા હશો. મને લાગે છે આમાં પણ કોઈ જ નેવરમાં નહીં હોય. પણ તમે નેવરમાં હો તો તમારે નેવર જ ટીક કરવાનું. રીડ અ ન્યૂઝપેપર. મારી વાત કરું, I always read a newspaper. તમે બધા
કોઈકના ઘરે ન્યૂઝપેપર ના આવતું હોય તો નેવરમાં હોઈ શકે, પણ સ્કૂલમાં ચાન્સ મળતો હોય ને સમટાઈમ્સ, તો કોઈક સમટાઈમ્સમાં પણ હોઈ શકે. તમારા બધાના ટીક માર્ક સરખા નહીં આવે. ગેટ એંગ્રી, થાય છે તમારે ઝઘડો તમારા ફ્રેન્ડ સાથે? હું તો સાચું કહું ને, ક્યારેક ક્યારેક એંગ્રી થઈ જાઉં છું, એટલે મેં સમટાઈમ્સમાં ટીક કર્યું છે. કોઈક હોય શાંત તો એ નેવરમાં ટીક કરે, અને કોઈક હોય ગુસ્સાવાળા તો એનું ક્યાં ટીક માર્ક આવશે? ઓલવેઝમાં. ગો ટુ સ્કૂલ. ભાઈ આપણે તો બધા રેગ્યુલર માણસો છીએ, તમે, હું, તમારા ટીચર્સ, વી રેગ્યુલરલી ગો ટુ સ્કૂલ. તો આપણા બધાનું મોટા ભાગે ક્યાં આવશે? ઓલવેઝની અંડર. પણ કેટલાક ફ્રેન્ડ્સ એવા છે, they do not regularly attend the school. They attend the school sometimes. જો આવા કોઈ મિત્રો અહીંયા બેઠા હોય તો તમે પ્લીઝ સમટાઈમ્સમાં ટીક કરજો હો ને. એન્ડ આસ્ક ક્વેશ્ચન્સ ટુ માય ટીચર્સ. હું ભલે ટીચર થઈ ગઈ, પણ મારે પણ ટીચર્સ તો હોય જ ને, મને પણ કોઈક શીખવાડનાર તો હોય જ. તો હું I do ask them questions sometimes. શીખવા માટે ક્વેશ્ચન્સ તો પૂછવા જ પડે, એટલા માટે મેં સમટાઈમ્સની અંદર ટીક કર્યું છે. તમારામાંથી કેટલાક હશે કે જે નેવર આસ્ક એની ક્વેશ્ચન. નો, ઇટ્સ નોટ અ ગુડ થિંગ. યુ શુડ આસ્ક ક્વેશ્ચન્સ, બટ ઇટ્સ ઓકે ઇફ until now you have never asked any question, તો તમે નેવરની નીચે ટીક કરી શકો છો. અને કેટલાક હોય છે ઓલવેઝ આસ્કિંગ ક્વેશ્ચન્સ, તો દે કેન ટીક માર્ક બિલો ઓલવેઝ. અને જેઓ મારા જેવા હોય તો તેઓએ સમટાઈમ્સની કોલમમાં ટીક માર્ક કર્યું હશે. ઓકે ફ્રેન્ડ્સ, તમારું ટેબલ થઈ ગયું, મારું પણ તમે જોઈ લીધું. નાઉ ઇટ્સ ટાઈમ ફોર એક્ટિવિટી 9C, that is on page number 38. બટ આ એક્ટિવિટી પેજ નંબર 37 પરના ટેબલ પરથી જ છે, એટલે એ ટેબલ જોઈને તમારે એના પરથી તમારા પોતાના રૂટીન વિશે સેન્ટેન્સીસ બોલવાના છે. હું મારા વિશે બોલીશ, બટ દેટ ઇઝ એન એક્ઝામ્પલ ઓનલી. તમારે તમારા વિશે તમારી પાસેના મિત્રને કહેવાનું છે. તમારો મિત્ર પોતાના વિશે બોલે ત્યારે સાંભળવાનું છે. આઈ એમ સ્પીકિંગ અબાઉટ માય સેલ્ફ. ટેબલમાં ગેટઅપ અર્લીમાં મેં ક્યાં ટીક કર્યું છે? ઓલવેઝમાં, રાઈટ? તો મારું સેન્ટેન્સ શું બનશે? આઈ ઓલવેઝ get up early. My next sentence would be I drink tea sometimes. I wash clothes sometimes. મેં તમને આગળ કહ્યું હતું ને, I tell a lie sometimes. I prepare tea sometimes. I do like singing songs, so I sing songs sometimes. I water plants sometimes. I always read a newspaper. I do get angry sometimes. Do you? I always go to school like you and like your teachers. I sometimes ask questions to my teachers. Do you? તમે મારા વિશેના વાક્યો સાંભળી લીધા. તમારા ક્લાસરૂમમાં જાઓ, રેગ્યુલર ક્લાસરૂમમાં, ત્યારે આની પ્રેક્ટિસ જરૂરથી કરજો. Now let us move forward. It's time for activity 9D. હવે તમારે તમારા ફ્રેન્ડ વિશે મને કહેવું હોય તો, અથવા તમારા ટીચરને કહેવું હોય તો, અથવા તમારા ઘરે પેરેન્ટ્સને કહેવું હોય તો કેવી રીતે કહેવાય? એની પ્રેક્ટિસ આપણે એક્ટિવિટી 9Dમાં કરવાના છીએ. ફોર એક્ઝામ્પલ, આઈ હેવ લક્ષ્મી એઝ માય ફ્રેન્ડ. શી હેઝ ટોલ્ડ મી અબાઉટ હર રૂટીન. લક્ષ્મીએ કહ્યું, હું લક્ષ્મીના વાક્ય બોલું છું. આઈ ગેટ અપ અર્લી સમટાઈમ્સ. આઈ ઓલવેઝ વોશ ક્લોથ્સ. હવે લક્ષ્મીની વાત મારે ઘરે જઈને મારા મમ્મીને કરવી છે અથવા તમને કરવી છે, તો હું શું બોલીશ? લક્ષ્મી ગેટ્સ અપ અર્લી સમટાઈમ્સ. લક્ષ્મી
ઓલવેઝ વોશિસ ક્લોથ્સ. તમે ફર્ક જોયો ને? લક્ષ્મીએ શું કહ્યું? આઈ ગેટ અપ અર્લી સમટાઈમ્સ. હું શું બોલીશ? લક્ષ્મી ગેટ્સ અપ અર્લી સમટાઈમ્સ. લક્ષ્મીએ કહ્યું આઈ ઓલવેઝ વોશ ક્લોથ્સ. હું શું બોલીશ? લક્ષ્મી ઓલવેઝ વોશેસ ક્લોથ્સ. નાઉ ઇટ્સ યોર ટાઈમ. એક્ટિવિટી 9C તમારી પાસેના ફ્રેન્ડે પોતાના વિશે તમને કહ્યું હતું ને, તો તમે એની બુક લઈ લો. પેજ નંબર 37 પરનું એણે પોતાના વિશે ભરેલું ટેબલ તમારી પાસે આવી જશે. એ ટેબલનો ઉપયોગ કરીને તમે તમારા બીજા કોઈ ફ્રેન્ડને પહેલા ફ્રેન્ડ વિશે વાત કરજો, પણ અંગ્રેજીમાં. ફોર એક્ઝામ્પલ, મેં એક્ટિવિટી 9C લક્ષ્મી સાથે વાત કરી હતી અને એક્ટિવિટી 9D હું લક્ષ્મીની વાત તમને કહું છું, રાઈટ? તો તમે પહેલા ફ્રેન્ડની વાત બીજા ફ્રેન્ડને કરશો. યુનિટ 3ની તમામ એક્ટિવિટી દરમિયાન તમે નોટિસ કર્યું હશે. શું નોટિસ કર્યું હશે? કે કેવી રીતે આપણી ડેઇલી રૂટીન ઇંગ્લિશમાં એક્સપ્રેસ કરી શકાય. તમે નોટિસ કર્યું હશે કે બીજા કોઈક વ્યક્તિ પોતાની ડેઇલી રૂટીન એક્સપ્રેસ કરે છે ત્યારે ઇંગ્લિશમાં શું ફેરફાર કરીને વાક્ય બોલે છે. સેમ વે બીજી વ્યક્તિની વાત આપણે ત્રીજી વ્યક્તિને કરતા હોઈએ ત્યારે પણ સેન્ટેન્સ પેટર્ન બદલાય છે. તમે આ બદલાતી સેન્ટેન્સ પેટર્ન પર ચોક્કસ ધ્યાન આપ્યું હશે અને એ ધ્યાન રાખીને હવે વધુ પ્રેક્ટિસ કરજો. Open your textbook and your page number is 38. હવે તમે જોશો તો જે ઇન્સ્ટ્રક્શન છે એ તમે ધ્યાનથી વાંચો. The action of a farmer, a gardener and a tailor are mixed up. Separate them in the table. Gardener, farmer અને ટેલર આ ત્રણેયની જે એક્શન્સ છે એ એક્શન્સ અહીંયા મિક્સડ અપ થઈ ગયા છે. એ એક્શન્સને આપણે ફાર્મર સાથે, ગાર્ડનર સાથે અને જે ટેલર રિલેટેડ છે એ ટેલર સાથે મૂકવાના છે. કયા કયા એક્શન્સ છે એ પણ જોઈ લઈએ. મારી સાથે જ તમારે વાંચવાના છે. plows the fields, digs the land, sows the seeds, measures the cloth, cuts the cloth into many shapes, sprinkles necessary pesticides on the farm, sprays necessary pesticides on the plants, attracts many customers with fashionable clothes, makes a beautiful garden, and last one is gets a good crop. હવે કયા ગાર્ડનર સાથે રિલેટેડ છે, કયા ફાર્મર રિલેટેડ છે, કયા ટેલર રિલેટેડ છે એને આપણે ક્લાસિફાઈ કરવાના છે, એને આપણે જુદા પાડવાના છે. ઇટ્સ ઇઝી, નો? યસ, ઇટ્સ વેરી ઇઝી. દરેક એક્શનની સામે જો ફાર્મર હોય તો તમારે એફ લખવાનો છે, ગાર્ડનર હોય તો તમારે જી લખવાનો છે અને ટેલર હોય તો તમારે ટી લખવાનો છે. તમે આ બધા એક્શન્સ લખી જ લીધા છે. ફર્સ્ટ એક્શન ઇઝ પ્લાઉઝ ધ ફિલ્ડ્સ. હું એક્ઝામ્પલ આપું છું તમને અને એનાથી તમને ખ્યાલ આવશે. તો પ્લાઉઝ ધ ફિલ્ડ્સ કોની સાથે આવશે? બોલો બોલો બોલો. યસ, ફાર્મર. તો પ્લાઉઝ ધ ફિલ્ડ જ્યાં તમે લખ્યું છે ત્યાં તમે શું લખશો? એફ. બરાબર છે? એવી જ રીતે કેટલીક એક્શન્સ એવી પણ છે કે જે બંને પ્રોફેશન સાથે આવશે. તો આપણે ત્યાં બંને લખશું. ડિગ્સ ધ લેન્ડ, તો
ડિગ્સ ધ લેન્ડ કોણ કોણ કરે છે? ફાર્મર પણ કરે છે અને ગાર્ડનર પણ કરે છે. ગાર્ડનરને પણ પ્લાન્ટ્સ ઉગાડવાના છે, તો એ પણ લેન્ડ એના માટે તૈયાર કરે છે, ડિગ કરે છે, ખોદે છે. એટલે અહીંયા એફ અને જી બંને આવશે. બરાબર, સમજાઈ ગયું? ઓકે, તો આ બે એક્ઝામ્પલ્સ હું તમને અત્યારે બતાવી ચૂક્યો છું. બાકીના જે એક્શન્સ છે એ તમારે જાતે કરવાના છે. નેક્સ્ટ એક્શન ઇઝ સોઝ ધ સીડ્સ. સીડ્સ કોણ નાખે છે જમીનના અંદર? યસ, હવે હું સ્ક્રીન પર નહીં બતાવું, હમણાં રાહ નહીં જોતા. સોઝ ધ સીડ્સની સામે શું લખશો? યસ, રાઈટ મનીષા, એફ અને જી, એટલે કે ફાર્મર અને ગાર્ડનર. બહુ જ સરસ, વેરી ગુડ. આગળ જોઈએ. મેઝર્સ ધ ક્લોથ. યસ, તમે પણ ઘરમાં ઘણી વખત ટેલર રમો છો ને, માપ પટ્ટી લઈને ભેગા થઈ જાઓ છો અને એકબીજાનું મેઝરમેન્ટ કરો છો. યાદ આવી ગયું ને? તો મેઝર્સ ધ ક્લોથમાં કોનું નામ લખશો? યસ, ટી, ટેલરનો ટી. ઓકે, નેક્સ્ટ એક્શન ઇઝ કટ્સ ધ ક્લોથ ઇન્ટુ મેની શેપ્સ. ક્લોથ આવ્યું તો કોણ આવશે? અહીંયા પણ ટેલર આવશે. યસ, રાહુલ ઇઝ રાઈટ, ટેલર. ઓકે, નેક્સ્ટ ઇઝ સ્પ્રિંકલ્સ નેસેસરી પેસ્ટિસાઇડ્સ ઓન ધ ફાર્મ. મારું સેન્ટેન્સ પૂરું થાય પહેલાં ફાર્મ આવ્યું એટલે બધા જ સાથે બોલી ગયા કે એફ, કેમ કે ફાર્મ એટલે ફાર્મર. બરાબર ને? પણ સાથે નહીં બોલવાનું, એની સામે આપણે એફ લખી દઈશું. સ્પ્રેઝ નેસેસરી પેસ્ટિસાઇડ્સ ઓન ધ પ્લાન્ટ્સ. સ્પ્રે કરવું, બરાબર છે? તમે મેરેજમાં જાઓ છો તો પરફ્યુમ સ્પ્રે થતું હોય છે, જોયું છે? એ સ્પ્રેઝ ધ નેસેસરી પેસ્ટિસાઇડ્સ ઓન ધ પ્લાન્ટ્સ. એવી રીતે પ્લાન્ટ્સની ઉપર સ્પ્રે કરે છે. આ તો ભાઈ બંને જણા કરશે. યસ, બોલો, ફાર્મર અને જોરથી, લાઉડલી, ગાર્ડનર. યસ. ઓકે, નેક્સ્ટ વન ઇઝ attracts many customers with fashionable clothes. Who will do this? Yes, right, tailor. તો શું લખશો સામે? What you will write? T. Makes a beautiful garden. Who will make a beautiful garden? Gardener ke farmer? Yes, Rahul is right, gardener. And last one is gets a good crop. સરસ મજાનો પાક મેળવે છે. આટલી બધી મહેનત કરે પછી સરસ આખું ગાર્ડન હોય તો પણ ગ્રીન થઈ જાય, ફાર્મ હોય તો પણ ગ્રીન થઈ જાય. તો યસ, ભાવેશ ઇઝ રાઈટ. અહીંયા એફ અને જી બંને આવશે, ફાર્મર અને ગાર્ડનર. ઓકે, તો પહેલી બે એક્શન્સ મેં એક્ઝામ્પલ સાથે આપેલી. હવે ફરીથી પાછી જે 8 એક્શન્સ છે, તો રિમેનિંગ 8 એક્શન્સ આપણે ફરીથી આન્સર સાથે જોઈ લઈએ. યસ, થર્ડ વન વોઝ સોઝ ધ સીડ્સ. તો એફ એન્ડ જી. મેઝર્સ ધ ક્લોથ, તો એની સામે ટી. કટ્સ ધ ક્લોથ ઇન્ટુ મેની શેપ્સ, તો ટી. સ્પ્રિંકલ નેસેસરી પેસ્ટિસાઇડ્સ ઓન ધ ફાર્મ. ફોર ફાર્મર, યસ, એફ. Sprays necessary pesticides on the plants. તમે બધાએ જ લખ્યું છે F and G. Attracts many customers with fashionable clothes.
T makes a beautiful garden. So G. And last one is gets a good crop. F and G. હવે ફરીથી એકવાર આપણે જોઈએ કે ફાર્મર રિલેટેડ કેટલી એક્શન્સ મળી આપણને. There are 6 actions for farmer. Plows the fields, digs the land, sows the seeds, sprinkles necessary pesticides on the farm, sprays necessary pesticides on the plants, and gets a good crop. બધાએ જોઈ લીધું ને? Yes, right. Next one is gardener. ગાર્ડનરમાં કેટલી એક્શન્સ આવી? There are 5 actions. Digs the land. Yes. Second is, yes, you all are right, sows the seeds. Third one is sprays necessary pesticides on the plants. Makes a beautiful garden. And last one is gets a good crop. Last one is tailor. હવે આવ્યા ટેલર ભાઈ. How many actions are there? Yes, Vipul is right. There are 3 actions for tailor, which is first, measures the cloth, right? Second is cuts the cloth into many shapes. And last one is attracts many customers with fashionable clothes. હવે આપણે લાસ્ટ એક્ટિવિટી તરફ જઈએ. આવી જ રીતે તમે તમારી શાળાના અંદર પણ જોતા હશો કે ઘણી બધી વ્યક્તિની ઘણી બધી એક્ટિવિટીઝ જુદી જુદી પડે છે અને ઘણાની ઘણી એક્ટિવિટીઝ સિમિલર હોય છે. તમે રિસેસમાં જાઓ છો ને, ત્યારે રિસેસના અંદર તમારા ફ્રેન્ડ્સ, અધર ક્લાસીસ જે બધા છે એના ફ્રેન્ડ્સ, એ લોકો કંઈક એક્ટિવિટીઝ કરતા હોય છે. એમાં બોયઝ અલગ એક્ટિવિટીઝ કરતા હોય છે, ગર્લ્સ અલગ એક્ટિવિટીઝ કરતી હોય છે, ટીચર્સ રિસેસના અંદર અલગ અલગ એક્ટિવિટીઝ કરતા હોય છે. અને રિસેસમાં તમે શું કરો છો? મિડ ડે મીલ લો છો. તો મિડ ડે મીલ હેલ્પર પણ જુદી જુદી એક્ટિવિટીઝ કરતા હોય છે. તો આ બધી એક્ટિવિટીઝ તમારે ઓબ્ઝર્વ કરવાની અને દરેકના નામ સામે તમારે લખવાની. તો આપણે પહેલાં શું લખશું? રિસેસની તૈયારી અત્યારથી કરી લઈએ. બોયઝ, ગર્લ્સ, ટીચર્સ અને મિડ ડે મીલ હેલ્પર. અહીંયા સ્ક્રીન ઉપર આપણે સૂચના પણ વાંચી લઈએ. 4-4ના જૂથ બનાવો. તમારી શાળાના રિસેસ ટાઈમ દરમિયાન કોણ શું કરે છે તે લખો. આમાં તમે નીચેના શબ્દ સમૂહનો ઉપયોગ કરી શકશો. કયા કયા શબ્દો લઈશું તે પણ ટેક્સ્ટમાં આપેલા છે. કયા કયા શબ્દો છે? યસ, સ્ક્રીન ઉપર તમે જુઓ જ છો, પણ વાંચો મારી સાથે સાથે. પ્લે કબડ્ડી, પ્લે લંગડી, સિંગ લાઉડલી, ક્લાઇમ્બ ઓન ધ ટ્રી, go home, read newspaper, write homework, serve meal, wash the dishes, water the plants, talk with another,
clean the platform, shout and laugh loudly. ઓકે, હવે આ બધી એક્ટિવિટીઝ અને આના સિવાયની ઘણી બધી એક્ટિવિટીઝ આપણે ઓબ્ઝર્વ કરવાની છે. તમારી નોટબુકમાં સરસ અક્ષરે લખવાની છે અને બીજાના સાથે તમારા આન્સર્સ કમ્પેર કરવાના છે. આ એક્શન્સના આધારે તમારે સેન્ટેન્સીસ પણ બનાવી શકાય. Bye bye. Thank you. And I have enjoyed this lesson with you also. Thank you. Good morning, students. Today's question is, who measures the cloth? Option A is gardener. Option B is farmer. Option C, student. And the option D is tailor. You may call on toll-free number 6357399470. Thank you.